હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે હું જઈ રહી છું મારા બોખલુશની બર્થડે પાર્ટીમાં. હવે એ કોણ છે એ તમને આગળ ખબર પડી જ જશે. સો હિયર વી આર ઓન આર વે ટુ ધ પાર્ટી એન્ડ ફાઇનલી હવે પહોંચી ગયા છીએ વેન્યુ પર. લિફ્ટમાંથી જઈ રહ્યા છે હોલ તરફ. સો આ છે દિયાંશની ફર્સ્ટ બર્થડે પાર્ટી એન્ડ આ છે દિયાંશના કાકા. આજે શું કરી રહ્યા છે ખબર નહીં. ચલો આપણે ડેકોરેશન જોઈએ કે કેવું છે. એન્ડ આ છે આજના હીરો, આજના બર્થડે બોય દિયાંશ, જે બસ વિડીયો કોલમાં જ વાત કરે. એન્ડ આ બધા ફોટો કઈ જગ્યાએ સારો આવશે એ લોકેશન શોધી રહ્યા છે. એન્ડ આ છે અમારી હની, અમારા ઘરની ડ્રામા ક્વીન. આના એક ફોટો પાછળની મહેનત તો જો બધા ટ્રાય કરી રહ્યા છે કે આ એકવાર કેમેરા તરફ જોવે અને થોડા ફોટા સારા પાડવા દે, પણ એનું રોવાનું જ મન નથી થતું ને. ચલો હવે કેક કટિંગનો ટાઈમ થઈ ગયો છે. બધા રેડી થઈ ગયા છે અને કેક બી આવી ગઈ છે. સો એન્ડ કેક ઇઝ રિયલી યમી એકચ્યુઅલી. હવે અમે આવી ગયા છીએ ડિનર માટે. એન્ડ હું મસ્તીમાં અને વાતોમાં એકચ્યુઅલી એટલી બિઝી થઈ ગઈ હતી કે મેનુમાં શું છે શૂટ કરવાનું જ રહી ગયું. એન્ડ જે અમે બધા સાથે હોય ત્યાં મસ્તી અને વાતોનો કોઈ અંત જ નથી. ફાઇનલી ડિનરનો એન્ડ થયો છે ચોકલેટ આઈસ્ક્રીમ સાથે. પરફેક્ટ એન્ડિંગ ટુ અ પરફેક્ટ સેલિબ્રેશન. આટલી બધી મસ્તી, મજાક, ફન અને સેલિબ્રેશન પછી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. સો આ મસ્તીખોર ગેંગને બાય કહીને અમે નીકળી ગયા છીએ ઘર તરફ. આજના બ્લોગ માટે બસ આટલું જ. ગુડ નાઇટ એવરીવન, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી. મળીશું નેક્સ્ટ બ્લોગમાં એક નવી મસ્તી સાથે. બાય બાય.